હેલો ગાઈસ, અસ્સલામુઅલૈકુમ। તો સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગની સાથે। તો ગાઈસ અત્યારે આજ છે ને તબિયત થોડી ખરાબ છે અને આજ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે મેં બપોરે ને અત્યારે જમી પણ લીધું છે। બપોરે કર્યું હતું સોનિયાનું શાક, તો સાનવી માટે મેં રાખી દીધું છે, એ આવીને જમી લેશે સ્કૂલેથી। અને અત્યારે થોડીક તબિયત ખરાબ છે અને વ્લોગનું સ્ટાર્ટિંગ તો આપણે કર્યું અત્યારે, તોય મેં કીધું જોયું જાય છે આગળ શું થાય છે। હેલો ગાઈસ, તો અત્યારે છોકરીઓ ગયું છે બે ટ્યુશનમાં અને મેં બધું ઘરનું કામ કર્યું અને રીમસોય બપોરે બહુ જ રોતી હતી અને બપોરે આજ છે ને ઘરમાં જે મેં છબી મંગાવી હતી ને ઘરમાં લગાડી બપોરે આજે એ જ કામ કર્યું બધું। તો ચાલો તમને બતાડું। તો ગાઈસ જો આ વચમાં જે છબી છે ને આ બે આજુબાજુ છે ને એ તો મારે હતી જ, પણ આ વચમાં જે છે ને એ મેં મંગાવી હતી અને આજ લગાડી છે। તો કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો। અને એક બીજી પણ લગાડી અને એક આ છે તે મેં ઉમરામાં રખાવી છે દરવાજાને ઉપર। તો એમ કહે છે કે આયતલ ખુરશી ઘરમાં રાખાવાય, તો મેં આ મંગાવી હતી। એને તો ઘણો ટાઈમ થયો પણ લગાડી આજે છે। તો કઈ સાનવી સ્કૂલેથી આવી ને પછી ડાયરેક્ટ બેનું તૈયાર થઈને વહી ગઈ છે ટ્યુશનમાં ને હવે હું અત્યારે બસ બેઠી છું। તબિયત પણ જરાય ઠીક નથી, જો તબિયત સારી હશે તો કાલ બ્લોગ શૂટ કરશું ઇન્શાલ્લાહ। આજ તો જરાય ઠીક નથી, કાલે ઇન્શાલ્લાહ સારું થઈ જશે તો આપણે બ્લોગ શૂટ કરશું, કન્ટિન્યુ કરશું બ્લોગનું। બસ છોકરીઓ અત્યારે ટ્યુશનમાંથી આવી ગઈ છે ને બે નાસ્તો કરે છે, એને લાગી હતી ભૂખ ને હું કરું છું અત્યારે રસોઈની તૈયારી। તો રસોઈમાં રીમસાને અત્યારે કંઈ ભાવતું નથી ને તો મેં કીધું હાલ તને આજ પકોડા બ્રેડ પકોડા કરવા છે, તો બસ એની તૈયારી હાલે છે બધી અત્યારે। તો ગાઈસ પકોડાની બધી તૈયારી થઈ ગઈ છે ને હું અત્યારે સ્ટફિંગ ભરું છું પકોડામાં બ્રેડમાં। અને રેસીપી શૂટ કરવાની આજ હિંમત નથી, નકર તો રેસીપી બતાડી દે તમને। અમે હમણાં થોડોક ટાઈમમાં રમજાન શરીફ આવશે ને તો આપણે આખો મહિનો રેસીપી જ શૂટ કરવાની છે બધી, અને રેસીપીના જ વ્લોગ આવશે। જો અહીંયા સ્ટફિંગ ભરાય છે, અહીંયા સ્ટફિંગ હજી પડ્યું છે, હજી બ્રેડ પણ પડી છે, અહીંયા પકોડા તરવા માટે ડો પણ તૈયાર જ છે। તો ગાઈસ અમને ભૂખ લાગી હતી કે અમે ગરમા ગરમ પકોડા ખાઈએ છીએ, હજી તો બને છે, અમને ભૂખ લાગી તો અમે ખાઈ લઈએ પહેલા। તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો, આજ જમવામાં છે પકોડા, હાલો તમને પડે જમવા। Next morning. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો હું ઉઠી ગઈ છું અને નાસ્તો પણ કરી લીધું છે અને આજ આવ્યા છે કુરચલ, તો ચાલો તમને બતાડું અને જ્યારે પણ આવ્યા છે। તો ગાઈસ આ છે કુરચલ, થોડાક સોનિયા પણ આવ્યા છે, અહીંયા થોડીક મચ્છી પડી છે, આ તો બધું આવ્યું છે। તો ગાઈસ આ છે જાર, હેલો ગાઈસ, સવારનું આજે કાંઈ શૂટ થયું નહોતું તો અત્યારે સાંજના વાગે છે 6:30 અને છોકરીઓ બે ગઈ છે ટ્યુશનમાં, તો બસ એનો ટાઈમ પણ આવવાનો થઈ ગયો છે અને રસોઈનો પણ ટાઈમ થવા આવ્યો છે। મારો અવાજ થોડોક એમ લાગતો હશે પણ મજા નથી ને એને હિસાબે અવાજ બેસી ગયો છે, ઉધરસ ને વધારે છે એટલે। તો ગાઈસ સાનવી ને રીમસા ટ્યુશનમાંથી આવી ગઈ છે ને હવે બે નાસ્તો કરે છે। ચલો ગાઈસ તમે પણ ખાવા। તો ગાઈસ થાય છે અત્યારે રસોઈની તૈયારી ને રસોઈમાં કરવું છે રોટલી ને મસાલાવાળી મચ્છી, તો બસ રોટલીનો લોટ ચારું છું અત્યારે ને પછી લોટ બાંધી લઈશ ને
પછી મચ્છી કરીશ મસાલા ભરી. શરદીને છે ને તો મચ્છી સારી મસાલાવાળી કરીને ખાઈ લઈશ ને તો શરદી મટી જશે થોડી ઘણી. રીમસાબેન વાયડા થાય છે ને સાનવી લેસન કરે છે અને ટ્યુશનનું ને સ્કૂલનું બેયનું લેસન હોય તો એક અત્યારે કરી લે ને એક પછી સવારે ઉઠીને ગમે એક લેસન કરે. તો ગાઈસ રસોઈ થઈ ગઈ છે. મસાલાવાળી મચ્છી કરી અને રોટલી કરી. સાનવી અહીંયા લેસન કરે છે ને રીમસા રમે છે. ગાઈસ અત્યારે રસોઈ થઈ ગઈ છે ને સાનવી એનું લેસન જ કરે છે હજી. ને રીમસાને કીધું લેસન કરી લે પણ એ કરતી નથી. તો હવે રસોઈ થઈ ગઈ છે ને બસ જમવાની વાર છે થોડીક. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ નવા વ્લોગની સાથે. આવજો, બાય બાય.